કહેવાતી દારૂબંધીના એક બાદ એક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે સાંભળીને તમને પણ થશે કે ખરેખર આ આપણું ગાંધીનું ગુજરાત છે। થોડા દિવસ પહેલા સુરતમાં ગેમના આધારે નક્કી થતું હતું કે કોણ કેટલો દારૂ પીશે। હજી એ ઘટના ભૂલાઈ નથી, તપાસ ચાલુ છે। ત્યાં વધુ એક હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પકડાઈ છે। કોણ હતું આ દારૂ પાર્ટીમાં, આખો આ મામલો શું છે તેની વાત વિગતે કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। સુરતમાં 2 દિવસમાં વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ છે। 16 ઓગસ્ટની મોડી રાત્રે ડુમસ રોડ પર આવેલા સાયલેન્ટ ઝોન વિસ્તારની જાણીતી રાજહંસ બેઝીલા બિલ્ડિંગના ટાવર બીના ફ્લેટ નંબર 1317માં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો। ફ્લેટમાં ભેગા થયેલા 6 વેપારી કોઈ પણ પ્રકારની પરમિટ વગર વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા। ત્યારે જ પોલીસે તમામની ધરપકડ કરી હતી। કાર્યવાહી દરમિયાન પોલીસે ફ્લેટની તલાશી લેતા જમણી બાજુના રૂમમાં આવેલા કબાટમાં છુપાવેલી અંગ્રેજી દારૂની બોટલો પણ મળી આવી હતી। પોલીસે ફ્લેટ માલિક સહિત અનેક લોકોની ધરપકડ કરી। પોલીસે ઘટના સ્થળેથી 1,07,180ની કિંમતનો વિદેશી દારૂ કુલ 14 બોટલો કબજે કરી છે। આ ઉપરાંત આરોપીઓ પાસેથી 4 લાખની કિંમતના 8 નંગ મોબાઈલ ફોન તેમજ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી 5 લાખના કિંમતની એક ગાડી પણ જપ્ત કરી છે। આમ પોલીસે કુલ 10,07,180નો મુદ્દામાલ કબજે કરીને તમામ 6 વેપારીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે। એટલે આપણા ગુજરાતમાં જે કહેવાતી દારૂબંધી છે તેની પોલ ખોલતા કિસ્સાઓ હવે રોજબરોજ સામે આવી રહ્યા છે। કોઈક વખત યુવતીઓ પકડાય તો કોઈક વાર નબીરાઓ। એમાં પણ પાછી શરતો લાગે, કોણ કેટલો દારૂ પીશે। લૂડો જેવી ગેમના આધારે નક્કી થાય કે કોણ વધારે પીશે, કોણ ઓછું પીશે। અને ત્યારે વધુ એક ડુમ્મસમાંથી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પકડાઈ છે। સાંભળીએ આ અંગે પોલીસે શું કહ્યું છે અને જે આરોપીઓ છે એ લોકોના દ્રશ્યો પર પણ નજર કરીએ। દારૂની મહેફિલ ફરી ઝડપાઈ છે, કઈ રીતના પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી? માનનીય પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબ નાઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ હતી કે વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ ડામવામાં આવે। જે અનુસંધાને ગઈકાલે રાત્રે ડુમસ પોલીસ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન અમને બાતમી મળેલ હતી કે કેટલાક ઇસમો બેલિઝા નામની બિલ્ડિંગમાં દારૂની મહેફિલ માણી રહેલ છે। જે આધારે ટીમ સાથે રેડ કરતા કેટલાક ઇસમો એક ફ્લેટમાં દારૂ પીતા પકડાઈ ગયેલ હોય। કુલ 6 જેટલા ઇસમો દારૂ પીતા પકડાઈ ગયેલ છે અને એમાં 14 જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી છે। સર, બેલિઝામાં અગાઉ પણ અનેકવાર આવી રીતના ગેરપ્રવૃત્તિ ચાલતી હોય છે, તો શું કહેશો? આ સતત પોલીસ ચેકિંગ કરી રહેલ છે અને એના પરિણામ સ્વરૂપે જ ગઈકાલે રાત્રે ચેકિંગ દરમિયાન જે દારૂ પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો। દારૂ ક્યાંથી આવ્યો તેને લઈને કઈ રીતે એ બાબતેની તપાસ ચાલુ છે અને આગળની જે કોઈ પણ હકીકત હશે આપ લોકો સાહેબ, અત્યાર લગીનમાં લોકો કહી રહ્યા છે કે માત્ર ખાલી પીનારા જ ઝડપાય છે, કેમ બુટલેગરો નથી ઝડપાતા? બુટલેગરો વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, અગાઉ જે કેસ કરવામાં આવ્યો હતો તો તેમાં કોઈ માલુમ પડ્યું કે કોણ બુટલેગર હતું, ક્યાંથી દારૂ લાવ્યા હતા 2 દિવસ પહેલા? નહીં, આરોપીઓ જે પકડાયેલા છે એ ગોળ ગોળ જવાબ આપી રહેલ છે કે આ દારૂ ક્યાંથી લાવેલ હતા। પણ અમે સ્ટ્રિક્ટ આમાં એક્શન લઈ અને જ્યાંથી પણ આ દારૂ આવેલ છે એ બાબતે અમે કાર્યવાહી કરી। સાહેબ, જે બાપુજીની વાડીમાં જે દારૂ પકડાયો હતો એમાં કોઈ બુટલેગર મહિલા છે ખરા? ના, હજુ સુધી તપાસમાં એ બાબતે કોઈ હકીકત મળી નથી, પણ અમે સતત એના પ્રયત્નશીલ છીએ કે એ બાબતે કોઈ અમને લિંક। वो है ना તમારો કયો ભાઈ કોણ છે? આધાર કાર્ડ નાખો। આપણે કંઈ એવું કંઈ
આપણે દૂર રહેતા જ નથી, નજીક જ રહીએ. જોવાનું સારું છે જો અમારે અનુપ કોણ? અનુપ છે ભાઈ આમાં? આ કેસરી સર આ ને હાલ સવાલ એક એ જ છે, ગુજરાતમાં દારૂ કોણ અને ક્યાંથી લાવે છે? દારૂ આવે છે તો પછી ગુજરાત પોલીસ શું કરી રહી છે? કારણ કે આ જે ઘટનાઓ સામે આવી રહી છે તે કોઈ સામાન્ય વાત કે ઘટના નથી. જો પોલીસ કોઈ કાયદેસરના પગલાં નહીં ભરે તો પરિસ્થિતિ હજી પણ વણસી શકે છે. જે રીતે એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. આની 2 દિવસ પહેલા આપણે જોયું હતું કે સુરતમાં આખી એક ગેમના આધારે નક્કી થતું હતું કે કયો યુવક અથવા તો યુવતી છે એ કેટલો દારૂ પીશે. એની અંદર ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા કે જે લોકો આ પાર્ટીની અંદર સામેલ થયા હતા. એ બાદ પોલીસે ત્યાં રેડ કરી હતી, કામ કરવામાં આવ્યું હતું ને અંતે આખી એ દારૂ પાર્ટી છે તે પકડાઈ હતી. પણ ગુજરાતમાં આ દારૂ કોણ લાવે છે, ક્યાંથી લાવે છે, એના ઉપર હવે ગુજરાત પોલીસ ક્યારે કામગીરી કરશે એ પણ એક સૌથી મોટો સવાલ છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.